أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. حضرت अमीरुल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 106માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે પણ લોકો દુનિયાને હાંસિલ કરવા માટે દીનની કોઈ વાતને છોડી દે છે તો અલ્લાહ તેનાથી વધારે ખતરનાક કોઈ માર્ગ ખોલી દે છે અને તેને ફાયદા કરતાં વધારે નુકસાન ભોગવવું પડે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની હદીસમાં ઇશારો કરી રહ્યા છે કે ઘણી વખત એવું થાય છે કે દુનિયાના કામ અને દીનના કામ બંને ભેગા થઈ જાય છે અને કોઈ પણ એક કામ કરીએ તો બીજું છૂટી જાય તો હવે શું કરવું? અમુક લોકો દીનનું કામ કરે તો દુનિયા છૂટી જશે એવી ડરના લીધે દીનનું કામ છોડી દે છે, જે બિલકુલ યોગ્ય નથી. શું નથી ખબર કે બધી વસ્તુ અલ્લાહના હાથમાં છે? તો પછી શા માટે દુનિયાદારી માટે અલ્લાહની ઇબાદત અને અલ્લાહના રાસ્તાને તરક કરવો જોઈએ? મોમિનો જાણે છે અને સરખી રીતે સમજે છે કે બધી વસ્તુ અલ્લાહના હાથમાં છે. તેઓ દુનિયાના થોડાક લાભ માટે આખેરતના ઘણા લાભને નથી છોડતા અને સૌથી સારામાં સારો અલ્લાહની ઇબાદત અને બંદગી છે. જો તેને સમયસર અંજામ આપવામાં આવે તો અલ્લાહ પણ આપણા તમામ કામોને સમયસર અંજામ આપશે. જે લોકો બધું જ દુનિયાદારીને સમજી ને દીનના કામને અહમિયત નથી આપતા તેઓ મોટા નુકસાનોમાં ફસાઈ જાય છે. અને બીજી વસ્તુ આ હદીસમાં સમજાવવામાં આવે છે કે જો તમે અલ્લાહની એવી ઇબાદત કરો જેવી ઇબાદત કરવાનો હક છે, ઇબાદતને સમયસર અને આરામથી અંજામ આપવામાં આવે, એટલે એવું ન થવું જોઈએ કે દુનિયાના કામ માટે ઇબાદતમાં ઉતાવળ કરો. અલ્લાહની ઇબાદત સામે દુનિયાની કોઈ પણ વસ્તુનું મહત્વ નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે કોઈ નમાઝ પડે અને નમાઝને કોઈ દુનિયાના કામ માટે નાની સમજે તો અલ્લાહ ફિરિશ્તાઓને હુકમ કરે છે, કહે છે કે આ મારા બંદાને જોવો, આ મારા બંદાઓને જોવો છો જે સમજે છે કે પોતાના કામો બીજા કોઈના હાથમાં છે. તે નથી જાણતો કે બધી જ વસ્તુ મારા હાથમાં છે અને હું જ બધાની હાજતોને પૂરી કરું છું. અંતમાં એટલું જ યાદ રાખવું જોઈએ કે દરેક વસ્તુ ખુદાના હાથમાં છે. જે તે ચાહશે તે જ થશે. કામયાબી વસ્તુઓ ઉપર ભરોસો કરવામાં નથી, બલકે અલ્લાહને યાદ રાખવામાં દુનિયા અને આખેરત આ બંનેની કામયાબી મેળવી શકાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.